પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન માટે જાણીતા વ્યારા તાલુકાના બેડ ગોવાદુર ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ ચૌધરીએ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોની પ્રેરક બન્યા છે. તેમના ખેતરની મુલાકાત દરમિયાન એક એવું વૃક્ષ નજરે પડ્યું જે સ્વાદનું કેન્દ્ર બન્યું છે. તેમના ખેતરની મુલાકાત દરમિયાન એક એવું વૃક્ષ નજરે પડ્યું જે સ્વાદનું કેન્દ્ર બન્યું છે. આ ફળ એટલે પપનસ પોમેલો. સામાન્ય રીતે લીંબુ જેવું દેખાય છે, પરંતુ કદમાં મોટું હોય છે. આપણે કેરી, લીંબુ કે ગાજરના અઠાણા ખાતા હોઈએ, પણ અતુલભાઈના ખેતરમાં ઉગેલા પપનસનું અઠાણું કંઈક ખાસ છે. દેખાવમાં મોટા લીંબુ જેવું લાગતું આ ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે. અતુલભાઈએ જણાવ્યું કે તેમના ખેતરમાં આ વૃક્ષ વર્ષોથી છે અને પરિવાર માટે એક આશીર્વાદ સમાન છે. સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. પથરીના દર્દી આ ફળનું રસ પાણીમાં ખાલી પેટે પીવાથી પથરી પડી જવા અંગે પણ તેઓએ જણાવ્યું હતું. તેઓએ આ વૃક્ષને પરિવાર માટે એક આશીર્વાદ સમાન ગણાવ્યું હતું. અતુલભાઈના ઘરે આ પપનસમાંથી ખાસ પદ્ધતિથી અઠાણું તૈયાર કરવામાં આવે છે. તેમના દ્વારા તૈયાર પપનસના અઠાણાનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે એકવાર ચાખ્યા પછી બીજી વાર ખાવાનું મન ચોક્કસ થાય. તેઓએ કહ્યું કે આ અઠાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પાડોશીઓ અને પરિચિતો પણ અઠાણું બનાવવા લઈ જાય છે. ટૂંકમાં આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. નમસ્તે ખેડૂત ભાઈઓ, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ, અને હવે આજે તમને કંઈ નવું બતાવવા જઈ રહી છું. જેવું કે આ પોમેલો, અને એને ગુજરાતીમાં કંઈ પોપાનસ એવું કહે છે. અને અથાણા તો તમે બહુ જાતના ખાધા છે, જેવા કે મરચાં છે, ગાજર છે, કેરી છે, કોઈ બી જાતના, પણ એના કરતાં આ થોડું અલગ છે અને સ્વાદ ટેસ્ટ પણ બહુ જોરદાર છે. અને આના અથાણું જો એકવાર ખાધું હોય ને તો બીજી વાર પાછું માંગે. અને બહુ સારી રીતે આજુબાજુમાં મારે ત્યાંથી લઈ જાય છે, અથાણું નાખે છે. અને આ એક બીજી વાત, આ અમુક વિધિઓમાં પણ વપરાય છે, જેવું કે વાસ્તુ પૂજા હોય, આ તે હોય, એમાં બી વપરાય છે. પણ એના કરતાં અથાણું જો એક ખાધું હોય ને તમે એકવાર બનાવીને, તો યાદ કરતા થઈ જાઓ. એટલે કોઈ બીને એમ જોઈએ કે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી.